એવરીવન તો ગાઈસ કેમ છો મજામાં તો ગાઈસ આજે 4 કે 5 દિવસ થઈ ગયા છે મેં 4 કે 5 દિવસથી મેં બ્લોગ નથી નાખ્યો અને અત્યારે ટાઈમ શું થયો છે મમ્મી ટાઈમ શું થયો 12:30 થયા છે અને અત્યારે અમને થોડીક ભૂખ લાગી ગઈ હતી તો મમ્મી લઈ આવ્યા પેકેટ આમ જુઓ આ શું મમ્મી તો નાની નાની કેપ લઈ આવ્યા છે મમ્મી ખાઈ છે ને હવે બિસ્કીટ હમણાં હું ખાઈશ અને અત્યારે જો 12:30 થયા ઘરનું બધું કામ થઈ ગયું મમ્મી બેઠા છે કપડાં બપડા બધું ધોવાઈ ગયું છે અહીંયા બધું થઈ ગયું છે જો અને કિચનમાં પણ બધું થઈ ગયું હવે હમણાં અત્યારે તો શું બનાવવાનું અડદની દાળ ને બાજરાના રોટલા બનાવવાના છે તો મમ્મી હમણાં એ બનાવશે આજ થોડુંક અમારે લેટ થઈ ગયું રસોઈ બનાવવા બેઠવામાં કેમ કે કપડાને એવું બધું બાકી હતું ને એટલા માટે તો ચલો ઘડીક આપણે એક બિસ્કિટ ને એવું ખાઈએ મમ્મી શું કરે મમ્મી તો અત્યારે ખાવા બીઝી છે પાછા અહીંયા બધું ઢોળ્યું હજી જોજો હમણાં હું પોતું મારીને હાલી ગઈ ને તો બધું ઢોળ્યું શું કરો ખાવશો જ નકરું મમ્મીને તો નકરું ના હું પછી ખાઉં તમે ખાવ ઘડીક લાવો લઈ લો તમારું માન રાખીને આપણે લઈ લઈએ આટલું જ લીધું હો બહુ નથી લીધું ક્યારે બેઠું રસોઈ બનાવવા રસોઈ કરીને નહીં રસોઈ કરવા બેઠીએ ને ત્યારે મળીએ બરાબર તમને બોલતાય નથી આવડતું મને તો આવડે જ છે તો હું તમને મળું પણ એમ નહીં કામ કરો જે છોકરીઓ કામ કરતી હોય એને ખબર જ હોય ઘરમાં કે બગડે તો કેટલું માણસને આમ હર્ટ ફીલ થાય તમે ના ના ક્યારેક નહીં હું તો હર જ કરું હો તો હું તમને મળું કિચનમાં ગાઈસ અચાનકથી અહીંયા બધું વરસાદ આવે એવું થઈ ગયું તો હવે હું જાઉં ઉપર કપડાં લેવા જો કેવું થઈ ગયું અને હમણાં રસોઈ કરવા બેઠતા હતા ત્યાં પાછું વરસાદ આવવા માંડ્યો તો જો હું ઉપર જાઉં ને મમ્મી કપડાં લઈ છે ગઈ કપડાં લેવા અને જો વરસાદ આવે છે ગાઈસ કપડાં થોડા પોણા લઈ લીધા એટલા બાકી છે પહેલાં હું લઈ લઉં કપડાં અહીંયા તો કાંઈ ભીના થાય નહીં પણ તોય થોડાક સાઈડમાં આપણે નાખી દઈએ કપડાં ઘા કરી કેચ કરી શકશો કે નહીં પકડજો હો આઈ લઈ લેજો જો સામે ફ્લાવર કેવા મસ્ત આવ્યા છે આમ જો આમાં ગુલાબ કેવા મસ્ત આવ્યા છે અને કપડાં લેવાઈ ગયા આટલા બાકી છે પછી વરસાદ આવે ને ત્યાં લઈ જઈશ બરાબર હવે અમને થોડીક વાર રહીને રસોઈ કરવા તો હું ને મમ્મી બેઠીએ છીએ રસોઈ કરવા અને અડદની દાળ ને આજે બાજરાના રોટલા બનાવવાના છે મારા તો બહુ ફેવરિટ છે અને ધોવા જાઓ છો મમ્મી પાણી ભરી લઈ મમ્મી અને પેલા ને બાફવાની હોય પેલા બાફશે ધોઈને મૂકી દે મમ્મી દાળ ધોઈ આવ્યા અને અત્યારે ગેસ ઉપર મૂકેશ હળદર નાખવાની હોય ને એમાં નહીં નિમક ઠલવવાનું બાકી છે મમ્મી નિમક ઠલવે આ ડબ્બોને ધોયો આ ડબ્બાને કાલ ધોયો ને અત્યારે મમ્મી નિમક ઠલવેશ ઓલું નાખી દેજો આ વાર મમ્મી હમણાં દાળ બફાઈ જાય પછી મળું તાલગીમાં હું નાહી લઉં મારે જે નાવાનું બાકી છે દાળ બફાઈ ગઈ છે અને મમ્મી અત્યારે જોઈશ કે બફાઈ ગઈ કે નહીં કેમ ખુલતું નથી એનું પકડવાનું સ્ટેન્ડ નથી ને એટલે તો દાળ તો અમારી બફાઈ ગઈ છે અને જોઈએ મમ્મી શું નાખે ને ભાઈ તો જાણે નીંદરમાં હોય બહુ કામ કરે ને અમારે એટલે હાલશે આમાં શું નાખ્યું છે તમે ફુદીનો
મમ્મીએ નાખ્યો છે લીમડો, ટમેટા, કોથમરી અને આમાં છે લસણ, મરચાં અને આદુ. મારી મમ્મી બહુ સારી અડદની દાળ બનાવે. કા મમ્મી? મમ્મી નાખે છે અત્યારે આમાં નાખીને. હવે શું કરવાનું? એમાં તેલ નાખવાનું. હજી એમાં મસાલો ને બધું નાખશે. આખું જીરું ખાંડવામાં નાખ્યું છે. તમે લોકો કોમેન્ટમાં કહેજો કે તમે આમ જ દાળ બનાવો છો કે નહીં. મારી મમ્મી તો આમ દાળ બનાવે. એક રોટલો બની ગયો છે. હું નમાઝ પડવા બેઠી હતી એટલે આનો નથી વિડીયો બનાવ્યો. અને આ જો મમ્મી બીજો રોટલો અત્યારે બનાવે છે. મારી મમ્મીને રોટલા બહુ મસ્ત એકદમ બનાવતા આવડે. તમે લોકો આમ જ રોટલા બનાવો છો જેમ મારા મમ્મી બનાવે છે. અને આ જો મારો ભાઈ આમથી આમ નખરા કરે છે. મમ્મી કાઢે છે મીઠું. ગાઈસ, મમ્મીએ કાઢ્યું છે નમક, એકદમ શુદ્ધ ગુજરાતી ભાષામાં મીઠું. અને મારા પપ્પાની ને મારી મમ્મી ને મારી ત્રણેયની અડદની દાળ ફેવરિટ છે. અને ભાઈને નથી ભાવતી ને ભાઈ જો કેવા નખરા કરે છે. ભાઈ તો અમારે હાવ ગાંડો જેવો છે. આમ જો અત્યારે આ માસ્ક પહેરીને નખરા કરે. કાઢી નાખ. તો ગાઈસ અત્યારે એમાં ચોળી ને બાજરાનો રોટલો ને તેલ નાખીને ખાવ તો એટલો મસ્ત ટેસ્ટ આવે. તમે તમારા ઘરે આમ ખાજો, તમને બહુ મજા આવશે. કા મમ્મી મજા આવે ને? બહુ મજા આવે. મારી મમ્મીને તો બહુ ભાવે. અને ડુંગળી મને મોટી પ્લેટમાં આપજો હો. એટલે એ તો માણસને જોયો એટલું તો ખાય.